નમસ્તે વિદ્યાર્થીઓ, ચલો આપણે ચેપ્ટર જે છે પ્રત્યાવર્તી પ્રવાહ, બરાબર. પ્રત્યાવર્તી પ્રવાહમાં આપણે કામ કાલે કર્યું હતું. આજે આપણું બીજું લેક્ચર છે. પ્રત્યાવર્તી પ્રવાહ તમને ખબર છે, અંગ્રેજીમાં નામમાં એ માટે જ લખેલું છે એ અને સી, એટલે શું છે આપણો, તો એસી પ્રવાહ છે, બરાબર. આ આપણો એસી પ્રવાહ. ગઈકાલે આપણે એસી પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો છે, બરાબર ને. ગઈકાલે આપણે એસી પ્રવાહને વ્યાખ્યાયિત કર્યો છે, એસી વોલ્ટેજને પણ વ્યાખ્યાયિત કર્યો છે, બરાબર. હવે ડીસી એસી ની કમ્પેરિઝન જોઈ લીધી. સાથે સાથે આપણે એસી વોલ્ટેજનું સૂત્ર અને એસી પ્રવાહનું સૂત્ર. ચલો તમને યાદ જ હશે કે ભાઈ જો એસી વોલ્ટેજની વાત કરું તો એસી વોલ્ટેજ આપણે V બરાબર Vm sin ઓમેગા t આ સૂત્ર અનુસાર મળતું હતું, બરાબર ને. સમય સાથે બદલાય છે આ મૂલ્યની દિશા બંને. ચલો હવે એસી પ્રવાહની વાત કરું તો વોલ્ટેજ ઉપરથી આપણે પ્રવાહનું સૂત્ર પણ મેળવ્યું હતું. પ્રવાહનું સૂત્ર શું હતું તો કે ભાઈ I બરાબર Im sin ઓમેગા t, બરાબર છે. ચલો મેં તમને કાલે પણ સ્પષ્ટતા કરી હતી કે ભાઈ બુકની અંદર કેપિટલ I ની જગ્યાએ સ્મોલ I પણ વાપરે છે, બરાબર. પણ હેબિટ છે મને કેપિટલ I ની, હું કેપિટલ I વાપરું છું, એના સાથે વાંધો નહીં. ચલો તો અહીંયા આપણો આ એસી પ્રવાહ રહ્યો, આ એસી વોલ્ટેજ રહ્યો. Im શું છે, મહત્તમ પ્રવાહ, અથવા તો બીજું નામ યાદ આવી ગયું હશે. બીજું નામ શું હતું તો પ્રવાહનો કંપ વિસ્તાર. સેમ વસ્તુ અહીંયા વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ વોલ્ટેજ. આ શું છે તો આપણી કળા છે, બરાબર. જે ઓમેગા શું છે આપણી કોણીય આવૃત્તિ 2πf. સારું, સમય સાથે બદલાશે. અને જો આપણે સાઈન વિધેયની વાત કરીએ, તમને ખબર છે કે ભાઈ અહીંયા એવું નેસેસરી નહીં કે સાઈન જ આવે, કોસ બી આવી શકે, બરાબર. પણ આપણે આ ચેપ્ટર પૂરતું સાઈનને મર્યાદિત રાખીએ છીએ અને આનો જો વોલ્ટેજ કે પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ જે લઈએ, બરાબર, જે કાલ તમે આલેખ જોયો તો તમને યાદ જ છે કે ભાઈ આલેખ કેવો મળે છે તો આલેખ આપણો આ પ્રકારનો મળશે, બરાબર ને. આ આપણું ઓમેગા ટી હતું, અહીંયા હું VA લઈ લઉં, સાથે સાથે I પણ લઈ લઉં, બરાબર ને. યાદ છે 0 શું લખું π/2, ચલો પાઈ 3π/2 અને 2π. આ એક ચક્ર પૂરું કર્યું. યાદ છે ને એસી જનરેટરમાં આપણે જે ચુંબકીય ક્ષેત્રોની વચ્ચે જે લંબચોરસ પૂંછડું મૂક્યું એ શું છે, ફરે છે, બરાબર. તો એ ફરે છે, અહીંયા ખૂણા ચેન્જ થશે, આવું છે, રોટેશન ચાલુ છે. અહીંયાથી શરૂઆત કરું, પહેલા 0 ખૂણો, પછી કે ભાઈ π/2, π 3π/2 અને 2π, એટલે એક આખું ચક્ર રોટેશન પૂરું થાય, બરાબર. એક પૂર્ણ ચક્ર 2π જેટલું થાય, ખૂણો 2π બનાવે. ચલો સમયની વાત કરું તો એક રોટેશન અહીંયા પૂર્ણ કરું હું, એટલે તમને ખબર છે આર્મેચર, બરાબર. આપણું જે શું છે લંબચોરસ પૂંછડું છે. એક રોટેશન પૂરું કરે એટલે સમય કેટલો લાગે? એક રોટેશન પૂરું કરે તો સમય કેટલો, તો t બરાબર આવર્તકાળ જેટલો. સમય કેટલો થાય, આવર્તકાળ જેટલો થાય ને એક રોટેશન પૂર્ણ કરે. ખૂણો કેટલો, ખૂણો 2π જેટલો થાય. અને સમય કેટલો, તો કેપિટલ T જેટલો. તો એનો મતલબ અહીંયા જો આ આલેખ સમય અનુસાર હોય, બરાબર. અહીંયા હું x અક્ષ ઉપર t લઈ લઉં તો પરિસ્થિતિ શું થાય કે જો અહીંયા કેટલો સમય થશે તો t બરાબર કેપિટલ T, આવર્તકાળ જેટલું. એક ચક્ર પૂરું થયું ને તો 2π થાય એટલે સમય કેટલો થાય, આવર્તકાળ જેટલો. ચલો અહીંયા જો અડધું કરું, અહીંયાથી આટલું રોટેશન કરું તો ખબર પડી ગઈ કે ભાઈ સમય કેટલો થાય તો કે ભાઈ t બરાબર t/2. આવર્તકાળ કેટલો થઈ ગયો, અડધો થઈ ગયો. તો અહીંયા હશે તો અહીંયા સમય કેટલો છે તો t બરાબર t/2, બરાબર. ચલો એ જ પ્રમાણે હજુ જો એનો ચોથો ભાગ કરી દો તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા સમય કેટલો હશે, t બરાબર t/4 હશે, બરાબર. સારું, ચલો તો અહીંયા આપણે એક કામ કરીએ. આ સમય દર્શાવે છે. હું તમને એવો પ્રશ્ન કરું આ લેખ ઉપરથી, બરાબર. મેં અહીંયા વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી એટલે કે ખૂણો અથવા તો કળા કહું, અને અહીંયા વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ આપણે સમયનો આલેખ કેટલા સમયમાં. તો અહીંયા તમને ખબર છે એક ચક્ર પૂરું કરતા તો
આવર્તકાળ જેટલો સમય થાય. પણ હું તમને એમ કહું કે ભાઈ વોલ્ટેજ હોય કે પ્રવાહ હોય એની દિશા કેટલા સમયમાં બદલાય છે? આલેખમાં જોઈને જવાબ આપજો. એની દિશા કેટલા સમયમાં બદલાય છે? જો હું અહીંયાથી શરૂઆત કરું તો અહીંથી શરૂઆત કરી આ બધું એક જ દિશામાં છે. અહીંયા આવ્યો, અહીંયા પછી શું થયું? દિશા બદલાઈ ગઈ. તો સમય કેટલો અહીંયા? t/2. તો t/2 સમય થશે એટલે શું થશે? દિશા બદલાઈ જશે. ચલો અહીંયાથી આ જે સમય છે કેટલો? તો t/2 થી t વચ્ચે, એટલે આ સમય પણ કેટલો? તો t/2. હજુ આગળ આ લેખ વધારો તો દર t/2 આવર્તકાળના અડધા કરો તો દર t/2 સમયે શું થશે? તો કે ભાઈ એની દિશા ચેન્જ થઈ જશે. જો દેખાય છે ને, દર t/2 જેટલા સમયે બરાબર દિશા શું થઈ જાય? ચેન્જ થઈ જાય. અધર નતું તો એ ઋણ થઈ જાય. ખ્યાલ આવે? સમય અનુસાર તો ક્યાંક આવો પ્રશ્ન આવે બરાબર. એસી વોલ્ટેજ છે કે એસી પ્રવાહ છે, તમને ખબર છે દિશા બદલે છે બરાબર. આ રહ્યું એનું વિધેય. તો કે ભાઈ કેટલા સમયે એ દિશા બદલશે? તો t/2 જેટલા સમય દિશા બદલી, દર t/2 જેટલા સમય દિશા બદલી કાઢે. ચલો એવો પ્રશ્ન કરું કે ભાઈ કેટલા સમય મહત્તમ થાય અથવા કેટલા સમય મહત્તમમાંથી ન્યૂનતમ થાય? કેટલા સમયે ન્યૂનતમમાંથી મહત્તમ થાય? વોલ્ટેજ હોય કે પ્રવાહ, બંનેની વાત કરી શકીએ. તમને ખબર છે સાથે સાથે આપણે પ્રવાહનો આલેખ પણ દર્શાવ્યો બરાબર. તો કેટલા સમયમાં વોલ્ટેજ એ ન્યૂનતમમાંથી મહત્તમ થાય અથવા તો મહત્તમમાંથી ન્યૂનતમ થાય? ન્યૂનતમમાંથી મહત્તમ સમય કેટલો? t/4. તો દર, અને અહીંયા જો મહત્તમમાંથી ન્યૂનતમ, તો આ સમય કેટલો આવે? t/4. તો દર t/4 જેટલા સમયગાળામાં શું થશે? ન્યૂનતમમાંથી મહત્તમ, મહત્તમમાંથી ન્યૂનતમ સમય જોવા મળે. ક્યાંક MCQ ની અંદર આવા પ્રશ્નો આવી શકે બરાબર. તો આપણી પાસે આ રહ્યું એસી પ્રવાહનું સૂત્ર, આ રહ્યું એસી વોલ્ટેજનું સૂત્ર બરાબર. સાથે સાથે જો સમય કે તો કે ભાઈ દર t/2 જેટલા સમય શું થશે? દિશા બદલાઈ જશે. પછી વોલ્ટેજ હોય કે પ્રવાહ બરાબર. સાથે સાથે મહત્તમમાંથી ન્યૂનતમ, ન્યૂનતમમાંથી મહત્તમ, પછી વોલ્ટેજ હોય કે પ્રવાહ હોય કેટલા? તો t/4. ચલો ઓકે છે. ચલો હવે આજનો મારો પ્રશ્ન છે બરાબર. આ તો આપણે ભણી ગયા એસી વોલ્ટેજ એસી પ્રવાહ ચાલે છે. આજનો મારો પ્રશ્ન છે પાવરના અનુસંધાન. મારે પાવરની વાત કરવી છે, પણ અગાઉ તમે પાવર ભણ્યા છો. એક પાવર તો ડીસી. આજે એસી ની વાત કરીશું. તમને ખબર છે શિયાળો આવ્યો છે પણ આપણે એસી ચાલુ કર્યું છે બરાબર ને. કેટલા દાડા સુધી એસી ચાલુ રહેવાનું આપણું, એવી પરિસ્થિતિ થશે ને. ચલો આજનો મારો પ્રશ્ન છે કે ભાઈ આપણે કોઈ એકલો, તમને ખબર છે આપણે એસી વોલ્ટેજ કે પ્રવાહની વાત કરી તો આપણે સર્કિટ કેવી સિમ્પલ લેતા હતા. માત્ર અવરોધ હોય એવી સિમ્પલ સર્કિટ અથવા સિમ્પલ પરિપથ લેતા હતા. તો માત્ર અવરોધક ધરાવતા એસી પરિપથ માટે પાવર ફક્ત એસી પરિપથ અને માત્ર અવરોધ જોડેલો છે બરાબર ને. એની માટે પાવરની મારે વાત કરવી છે. સારું ચલો પાવર જોઈએ. તો પહેલા તો તમને ખબર છે કે ભાઈ એસી પ્રવાહ હોય બરાબર, એસી વોલ્ટેજ હોય એસી પ્રવાહ હોય એનું સૂત્ર ખબર છે. અને મેં તમને કીધું છે આપણે સાઈન વિધેય વાળું લઈને જ ચાલવાનું છે ચેપ્ટરમાં. એસી જનરેટર જ છે આપણી પાસે બરાબર. તો અહીંયા હું એમ કહું કે ભાઈ એસી પ્રવાહ, તો એસી પ્રવાહ કયો છે? તો I બરાબર Im sin ઓમેગા t બરાબર. આ સૂત્ર અનુસાર એસી પ્રવાહ મળે. અને અહીંયા તમને ખબર છે કે દર t જેટલો t બદલાતો જશે એમ શું થશે? પ્રવાહ બદલાશે બરાબર. એનું મૂલ્ય અને દિશા અલગ અલગ હોઈ શકે. તો અહીંયા પર્ટિક્યુલર t સમયે જે પ્રવાહ મળે તો એ પ્રવાહ તો આપણો કયો થયો? તત્કાલીન પ્રવાહ થયો ને. અહીંયા તમે પર્ટિક્યુલર t બરાબર ચલો કે t/4 અથવા t/2 પર્ટિક્યુલર જે સમય લઉં તો એ અનુસંધાનમાં મને પ્રવાહ મળે તો એ પ્રવાહ કયો હોય? ઇન્સ્ટન્ટ, એ ક્ષણનો. તો એ ક્ષણનો પ્રવાહ એટલે આ તો તત્કાલીન પ્રવાહ થયો ને બરાબર. પણ તમે એસી ની જ્યારે વાત કરતા હોય તો અહીંયા કદાચ સંધાન હોય. તમે અહીંયા એક્ઝેક્ટ આ પોઈન્ટ લો તો એ પ્રવાહ કેવો હોય? ધન. આ પોઈન્ટ લાવો તો પ્રવાહ ઋણ હોય. તો ધને હોય ઋણે હોય તો તત્કાલીન પ્રવાહ તો હું ના લઈ શકું. તો એક કામ કરું છું, આ એક ચક્ર પૂર્ણ થાય
એક આખું ચક્ર પૂરું થાય ત્યારે પ્રવાહ જોઈ લો. એક ચક્ર પૂર્ણ થાય એટલે એમાં ધને આવી જાય, ઋણે આવી જાય, એમાં ધન પણ આવી જાય, ઋણ પણ આવી જાય. તો એક પૂર્ણ ભ્રમણ કોણ કરી રહ્યું છે તમને ખબર છે, લંબચોરસ આપણું જે આર્મેચર છે. તો અહીંયા એક પૂર્ણ ભ્રમણ દરમિયાન પ્રવાહ, બરાબર, એટલે શું કરી રહ્યો છું, સરેરાશ લઈ રહ્યો છું. બરાબર, અહીંયાથી આ દરેક અલગ અલગ જગ્યાએ પ્રવાહના મૂલ્યો હશે ને, આ સમય કંઈક અલગ હોય, આ સમય અલગ હોય. આ તરીકે આપણે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે. તો આ સમયની તમે વાત કરતા હોય તો આ સમય પ્રવાહ કંઈક અલગ, આ સમય પ્રવાહ કંઈક અલગ, દરેક સમય પ્રવાહ અલગ અલગ છે. આ બાજુ ધન મળતો હશે તો આ બાજુ કંઈક ઋણ મળતો હશે. બરાબર, તો મારે તો સરેરાશ એક પૂર્ણ ચક્ર એટલે 2π જેટલો ખૂણો રચે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન એક પૂર્ણ ચક્ર એટલે કેટલો સમય, તો t જેટલો સમય. બરાબર, એક પૂર્ણ ચક્ર એટલે સમય કેટલો થાય, આવતકાલ જેટલો થાય ને. તો એક પૂર્ણ ચક્ર એટલે t જેટલા સમયમાં સરેરાશ પ્રવાહ I જે છે તમને ખબર છે, સરેરાશ માટે 11મા ધોરણમાંથી તમને સંકેતો ખબર છે. આમ તો ઉપર બહાર કરીએ અથવા તો બંને બાજુ શું કરી દઈએ, બ્રેકેટ કરી દઈએ આ પ્રકારનું. બરાબર, બ્રેકેટ કરીએ તો સરેરાશ વંચાય, અથવા ઉપર લીટું કરી દો એટલે 12. તો પણ આપણે સરેરાશ પેલું યાદ છે ને, વેગની સરેરાશ લેતા હતા. તો સરેરાશ પ્રવાહ કેટલો હોય, ચલો જોવો અહીં. ભાઈ એક પૂર્ણ ચક્ર થાય, એક પૂર્ણ ચક્ર થાય તો જુઓ, ખાલી આલેખ ઉપરથી જ ખબર પડી જશે. મેં એટલે જ આલેખ અહીંયા રાખ્યો છે. તો અહીંયા જેટલા પણ ધન મૂલ્યો છે એટલા ને એટલા નીચે શું છે, ઋણ મૂલ્યો છે. પહેલા તો તમને ખબર છે સરેરાશ એટલે શું, તો નોર્મલી સરેરાશ એટલે હું શું કહું કે ભાઈ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા હું સરેરાશ લેવા જાઉં, બરાબર, તો સરેરાશ લેવા જાઉં તો જેટલા ધન મૂલ્યો છે એટલા ને એટલા શું છે, ઋણ મૂલ્યો છે. જેટલા ધન મૂલ્યો છે એટલા ને એટલા ઋણ મૂલ્યો છે. ચલો જો અંદાજો ના આવતો હોય તો કહી દઉં. ચલો અહીંયા હું મૂલ્ય લઉં તો મૂલ્ય કેટલું છે, 0. ચલો છેડ આ પોઈન્ટ આગળ, બરાબર, આ પોઈન્ટ આગળ મૂલ્ય કેટલું થાય, તો 1 થશે. બરાબર, સાઈન છે ને, sin π/2 એટલે કેટલા થશે, 1 થશે. ચલો અહીંયા આવું એટલે ફરી પાછું શું થાય, તો અહીંયા આવું એટલે ફરી પાછું 0 થાય. ચલો અહીંયા વચગાળાની પરિસ્થિતિ લઈ લો તો વચગાળામાં 0.5 કંઈક હોઈ શકે. બરાબર, અહીંયા પણ કેટલું, તો વચગાળામાં ક્યાં 1 અને 0 વચ્ચે એટલે ફરી પાછું 0.5 કંઈક હોઈ શકે, ઓછું થઈને 1 થી. બરાબર, હવે આ જ પરિસ્થિતિ અહીંયા વિચારો તો અહીંયા કેટલું છે, તો ફરી પાછું 1 થયું. પણ અહીંયા વચગાળામાં આવો તો 0.5 થયું, પણ એ કેવું, તો માઇનસ. અહીંયા પાછું 0 થયું, પણ અહીંયા વચગાળે ક્યાંક આવો તો પાછું -0.5. તો જો જેટલા ધન છે, 0, 0.5, 1, 0.5, 1, આ તો ખાલી ઉદાહરણ લ્યો, તો ગણન હોઈ શકે એવું. તો અહીંયા -0.5, 1, -0.5, 0. તો જેટલા ધન છે એટલા ઋણ છે, ગાયબ થઈ ગયા. તો સરેરાશ શું થઈ જશે, 0. સરેરાશ શું મળશે, 0 મળશે. જેટલું ધન મૂલ્ય છે એટલા ને એટલા ઋણ મૂલ્ય છે. તો અહીંયાથી અહીંયા સુધીની સરેરાશ લો તો ધન અને ઋણ ઓપોઝિટ કરે. બરાબર, તો પછી મારી સરેરાશ શું થઈ ગઈ, 0 થઈ. તો એનો મતલબ એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે આવતકાળ જેટલા સમય દરમિયાન સરેરાશ પ્રવાહ તો 0 છે. ચલો આ તો હું પ્રવાહની વાત કરું, મારે તો વાત કોની કરવાની છે, પાવરની કરવાની છે. તો એમ કહું કે ભાઈ અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા, અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા, જો ત્રીજું ચેપ્ટર યાદ હશે તો I2RT સ્વરૂપે હતું. અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા, તો અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા એટલે કે I2R × T. યાદ કરો, પેલા લાંબા લાંબા દોડા ખેંચતા હતા અને પછી કેટલો પાવર વ્યય પામે છે. બરાબર ને, એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે શું કરતા હતા, વિદ્યુત ઉર્જાને લઈ જતા હતા. તો અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા I2RT છે. પણ મારે તો શું વાત કરવી છે, પાવરની વાત કરવી છે. તો તમને ખબર છે આ નાના ધોરણમાં 11મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો, પાવર એટલે કાર્ય ભાગે સમય. એટલે ઉર્જાનો કંઈક સમય દર લઉં તો મને શું મળે, પાવર મળે. બરાબર, તો અહીં એવું કહું કે ભાઈ I2R × T, સોરી આવર્તન.
તો અહીંયા એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા, એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે શું મળે? પાવર મળે કે નહીં? તો પાવર P બરાબર શું થશે? I² * R. કેમ કે T બરાબર શું થઈ ગયું? 1 થઈ ગયું. સમય કેટલો લીધો? એકમ. સમય કેટલો લો? એકમ લો. યાદ કરો, પાવર P બરાબર W ભાગ્યા T. 11 નો કંઈક આવું પડે હતા. એકમ સમયમાં જે કાર્ય થાય એને શું કહેવાય? પાવર. બરાબર? કાર્ય એટલે સમપરિણામે ઉર્જામાં. તો એ જ ઉર્જાની વાત કરી રહ્યો છું. બરાબર? તો એકમ સમયમાં જે ઉર્જા છે એને હું પાવર કહી રહ્યો છું. આવું કંઈ તમે ત્રીજા ધોરણમાં પણ ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી રહ્યા છો. બરાબર? પ્રવાહનું ચેપ્ટર હતું. ચલો અહીંયા પાવર P બરાબર I² * R. મેં અગાઉ પણ તમને સૂત્ર વાત કરી હતી કે ભાઈ પ્રવાહ છે, બરાબર, ઘટે છે. તો અહીંયા તો આપણે પ્રવાહ કેટલો કીધો? 0 કીધો. તો પ્રવાહ 0 લઉં તો પાવર તો 0 થઈ જાય. પ્રવાહ 0 લઉં તો પાવર શું થઈ જાય? 0 થઈ જાય. તો ચાલો પ્રવાહ 0 લઉં તો પાવર તો શૂન્ય થઈ જાય. પાવર ના મળે? કોઈ ખર્ચા તો પાવર હોય જ નહીં ના. તો અહીંયા જો અહીંયા મારી પાસે મૂલ્ય I હતું, અહીંયા I² છે. એટલે સાંભળજો, આ ધન મૂલ્યો છે, એની કંઈક સરેરાશ મળે. ઋણ મૂલ્યો આ બંને ઓપોઝિટ એટલે શું થતું હતું? રદ થઈ જતું. પણ અહીંયા I² છે તો વર્ગ હશે એટલે આનો વર્ગ કરશો તો ઋણનું ધન નહીં થઈ જાય. બરાબર? આ બધા શું છે? માઇનસ છે, આ બધા પ્લસ છે. તો અહીંયા તો પ્લસનો વર્ગ તો પ્લસ રહેવાનો જ છે, પણ માઇનસનો વર્ગ પણ શું થઈ જવાનો? પ્લસ થઈ જવાનો. એટલે I² છે તો અહીંયા તો કંઈ પ્રવાહ મળશે તમને. બરાબર છે ને? અહીંયા સરેરાશ શૂન્ય થઈ જતું, અહીંયા તો વર્ગ છે તો કંઈ પ્રવાહ તો મળવાનો છે. તો ચાલો પાવર P બરાબર I². બરાબર? તો કોઈ t સમયે તમે આપણે એસી પ્રવાહની વાત કરી રહ્યા છે તો એની જગ્યાએ શું લખવું? તો Im² sin² ઓમેગા t બરાબર ઇન્ટુ R. બરાબર? આ I² ની જગ્યાએ બરાબર Im sin ઓમેગા t લખી દીધું. ચલો થોડી ગોઠવણ કરી લખું તો P બરાબર શું લખું? તો Im² R ને અહીંયા લખું છું અને sin² ઓમેગા t. આ પાવર કયો છે? તો તત્કાલીન પાવર. બરાબર? આ પ્રવાહ કયો છે? તત્કાલીન પ્રવાહ. આ પ્રવાહ તત્કાલીન હોય તો આ પાવર પણ શું આવે? તત્કાલીન પ્રવાહ પાવર જ આવે ને. પણ આપણે તો શું કરવું છે? એક પૂર્ણ ચક્ર દરમિયાન તો જ ખબર પડે ને. એસીમાં તો મારે શું પૂર્ણ પ્રમાણ તો લેવું પડશે. બરાબર? તો એક પૂર્ણ ચક્ર દરમિયાન ચાલો એક પૂર્ણ ચક્ર દરમિયાન એટલે કેટલો સમય? તો t જેટલા સમય, આવર્તકાળ જેટલો સમય થાય t જેટલા સમયમાં સરેરાશ પાવર. બરાબર? અહીં પણ કરી કામ આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. બરાબર? હવે અહીંયા શું કરી રહ્યા છીએ? તો એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર લઈ રહ્યા છીએ. તો સરેરાશ પાવર એટલે તમને ખબર છે સરેરાશ પાવરને હું કેવી રીતના દર્શાવીશ? તો પાવર માટે સંકેત છે P અને બંને બાજુ શું કરી દઉં? બ્રેકેટ કરી દઉં. સરેરાશ થઈ ગઈ. હવે આ રહ્યો પાવર. બરાબર? મારે તો શું કરવું છે? સરેરાશ. તો જો એ બ્રેકેટ Im² R sin² ઓમેગા t. બરાબર ને? ચાલો હવે અહીંયા જો Im એટલે શું છે? મહત્તમ પ્રવાહ. તો મહત્તમ પ્રવાહનું મૂલ્ય તો ફિક્સ જ હશે, એમાં તો કોઈ ચેન્જ હશે નહીં. તો આ શું છે? અચળ છે. અવરોધ R એ પણ ફિક્સ છે એટલે એ પણ અચળ છે. અને તમને ખબર હોય કે ભાઈ અચળ મૂલ્યની તમે સરેરાશ લો તો એ શું થાય? એની એ જ મળે. બરાબર? તમે અચળ મૂલ્યની જો સરેરાશ લેતા હોય તો હવે આપણે આનું કામ નથી. જો તમે અચળ મૂલ્યોની સરેરાશ લેતા હોય, ધારો કે મારી પાસે કોઈક અચળ મૂલ્ય 5 છે. અચળ એટલે એનું એ જ 5 5 5 5 અચળ એટલે એનું એ જ મૂલ્ય. બરાબર? હવે આની સરેરાશ લો તમે, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરાબર? તો જવાબ શું આવશે? 5 જ આવવાનો છે. જવાબ શું આવવાનો? 5 જ આવવાનો. તો આ અચળ છે તો અચળની સરેરાશ તો શું થવાની? એની એ જ રહેવાની. તો એ શું કરું છું? જો આને સરેરાશમાંથી બહાર કાઢી દો.
im સ્ક્વેર આ બંને અચળ બહાર કાઢ સરેરાશ કોની તો sin સ્ક્વેર ઓમેગા ટી કેમ કેમ કે ભાઈ સમય સાથે આ બદલાય છે સમય સાથે આ પદ બદલાય છે તો એની સરેરાશ મારે લેવી પડશે ઓકે ચલો હવે મારે sin સ્ક્વેર ઓમેગા ટી ની સરેરાશ લેવી છે ચલો એની સરેરાશ લેવી છે એક કામ કરું હવે અહીંયા પાછા આપણા થોડા ગણિતના સૂત્રોને યાદ કરવા પડશે હવે તમને ખબર જ છે અમે વચ્ચે વચ્ચે હું તમને અમુક સૂત્રો યાદ કરાવું છું જે તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતિમાં પણ ભણી ગયા કયા હશો ચલો 1 plus cos 2 theta બરાબર 2 cos square theta 1 minus cos 2 theta બરાબર 2 sin square theta ચલો આવું આપણે ક્યાં ભણીને આવ્યા છીએ બરાબર 10મા ધોરણમાં ત્રિકોણમિતિમાં પણ આવા સૂત્રો તમે સાબિત કર્યા હશે બરાબર પણ હાલ પૂરતું મારે આનું કામ છે ચલો sin સ્ક્વેર ઓમેગા ટી છે તો આ સૂત્રનો ઉપયોગ કરું ચલો sin સ્ક્વેર થીટા ને સૂત્રણ કરતા બનાવ તો બગડો આમ જતો રહે તો અહીંયા sin સ્ક્વેર થીટા બરાબર 1 minus cos 2 theta બાય 2 લખી શકું ચલો ઓકે અહીંયા આપણે થીટાની જગ્યાએ કયો ખૂણો છે ઓમેગા છે તો શું કરી દઉં કે ભાઈ sin સ્ક્વેર ઓમેગા ટી બરાબર 1 minus cos 2 ઓમેગા ટી બાય 2 થશે કે નહીં તો આ રહ્યું મારી પાસે સૂત્ર બરાબર હવે મારી પાસે સૂત્ર આ તો આનો ઉપયોગ કરવો અહીંયા બરાબર ક્યાંથી લાયા અહીંયા બરાબર લા સૂત્રો જરા નોંધ કરી લેજો બરાબર સૂત્રો જરા નોંધ કરી લેજો એટલે એના ઉપરથી આપણે કામ લઈ શકીએ બરાબર એક સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ખ્યાલ આવી જાય ચલો આ સૂત્રનો ડાયરેક્ટ અહીંયા ઉપયોગ કરું છું બરાબર જો ચલો તો અહીંયા ચલો અહીંયા જ લખું છું થોડી જગ્યા બચે આપણે im સ્ક્વેર અચળ એમના એમ r એમના એમ સરેરાશ કોની તો 1 જો અહીંયા 1 minus cos 2 omega t by 2 છે તો બંનેના છેદમાં અલગ અલગ 2 લખી શકું આ રીતના લખવા પડે તો પણ ચાલે ચલો તો એ જ કામ કરું સીધું તો 1/2 minus cos 2 omega t by 2 ચલો ઓકે છે બરાબર ક્યાંથી સૂત્ર આવ્યું યાદ કરી લેજો બરાબર ઘણા ગણિત વાળા છે એ બધા તો સારી રીતના સૂત્રો યાદ જ છે એટલે એમને તો કોઈ પ્રશ્ન છે બાયોલોજી વાળા થોડી બહુ વધારે પડે છે ચલો હવે અહીંયા મારે શું કરવું છે સરેરાશ લેવી છે હવે જો આ પદ કેવું છે અચળ અચળની તો સરેરાશ એની જ છે એટલે આ બહાર નીકળી જાય જો છેદનો બગડો એ પણ અચળ તો એનો પણ વાંધો નથી પણ cos 2 omega t cos 2 omega t ની મારે શું કરવું પડશે સરેરાશ લેવી પડશે હવે જાણો સરેરાશ લેવા માટે નવો નિયમ બતાવું છું એમાં આની સરેરાશ લેવી છે તો સરેરાશ એટલે અત્યાર સુધી આપણે શું કહીએ કે ભાઈ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા હવે સરવાળાને હું સંકલન સ્વરૂપે લઈ શકું સરવાળો સતત સરવાળો એટલે શું કહેતા હતા સંકલન જ કહેતા હતા તો જો મારે આનું શું કરવું છે મારે તો આનું સરેરાશ લેવી છે તો સરેરાશ લેવા માટે જો શું કરું છું અને સરેરાશ આપણે ક્યાંથી ક્યાં સુધીની વાત કરી રહ્યા છીએ તો એક પૂર્ણ ચક્ર દરમિયાન જોજો તો હું સરવાળાને સંકલન સ્વરૂપે દર્શાવું તો એ સંકલન કોનું સંકલન લઈ રહ્યા છીએ તો cos 2 omega બરાબર અથવા કઈ ચલો હું આનપુર તો કોઈ વિધેય લઈ લઉં તો ft into dt આપણે શું કરી રહ્યા છીએ સંકલન કરીને સરેરાશ લેવી એટલે પહેલા તો સરવાળો અવલોકનોનો સરવાળો તો સરવાળાને સંકલન સ્વરૂપે દર્શાવો અને ક્યાંથી ક્યાં સુધીનું તો એક પૂર્ણ ચક્ર એટલે આવર્તકાળ t જેટલા સમય એટલે મેં t બરાબર 0 થી t બરાબર t આવર્તકાળ જેટલો સમય આટલું મારે સંકલન લેવું છે એટલે આ શું થઈ ગયો સરવાળો અવલોકનોનો સરવાળો અને તમને યાદ હોય તો આપણે શું કીધું હતું તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો જો ભાગ્યા અવલોકનોની સંખ્યા આવે ત્યારે સરેરાશ થાય ને હું એકલો સરવાળો કરું તો એ થોડી સરેરાશ થઈ જાય બરાબર તો એ સરેરાશ ના કહેવાય અવલોકનોનો સરવાળો તો સંકલન લીધું એટલે સરવાળો થઈ ગયો ભાગ્યા અવલોકનોની સંખ્યા
તો અવલોકનો ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી t સુધી. તો ટોટલ સંખ્યા કેટલી? તો ભાગ્યા t લખી દો. બરાબર, ભાગ્યા t. તો હવે આ સરેરાશ કહેવાય. જો સરેરાશ માટેનું નવું સૂત્ર લાવ્યો હું એટલે બુકમાંથી લાવ્યો. ચલો અહીંયા sin સ્ક્વેર ઓમેગા t, મારે અહીંયા sin સ્ક્વેર ઓમેગા t નું સૂત્ર લેવું છે. તો ચલો આને કેવી રીતના લખું? જો હજુ પણ આ t છે તો ઘણી જગ્યાએ આ t છેદમાં છે એને આ રીતના લખતા 1/t લખાય. તો જો આપણું સૂત્ર તૈયાર કરીએ તો કેવું થશે જોઈ લો. અહીંયા 1/t સંકલન 0 થી t, મારે કોનું સંકલન? તો આ રહ્યું મારું વિધેય. સોરી, મારે તો આનું શું છે? cos 2 તો cos 2 ઓમેગા t ઇન્ટુ dt. આ જ કરવું છે ને આપણે. જોઈ, મારે આનું સંકલન લેવું છે. આનું સંકલન લેવું છે તો સમય સાથે બદલાય છે માટે dt. જે વિધેય સાથે બદલાતું હોય તો સમય સાથે બદલાય છે માટે dt લખ્યું. અને અવલોકનોનો સરવાળો છે ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે સરેરાશ થઈ ગયું. હવે આનું સંકલન કરી લઈએ. સંકલનનો ફોર્મ્યુલા તો તમને ખબર છે, બરાબર? પણ એની કોસની વાત કરે છે, કોસનું સંકલન. તો કોસનું સંકલન તમને ખબર છે શું થશે? sin થશે, બરાબર? કોસનું સંકલન sin થશે. ચલો લખીએ છીએ. આનું સંકલન કરીએ તો કે ભાઈ 1/t, બરાબર? આનું સંકલન લઉં તો સંકલન શું થશે? તો કોસનું sin 2 ઓમેગા t, અને 2 ઓમેગા છે, આ 2 ઓમેગા t છે, સંકલન કરી રહ્યા છીએ તો શું થશે? એ 2 ઓમેગા છેદમાં આવશે 0 થી t. જો તમે વિકલન કરતા હોય તો 2 ઓમેગા ગુણાકારમાં આવશે. આવું ક્યાંક 11માં અમુક ગણતરીમાં આપણે આવું કામકાજ કર્યું છે, નવું નથી. ચાલો, ઓકે, એક કામ કરું, આ 2 ઓમેગા છે, 2 ઓમેગાને બહાર કાઢી દો. 2 ઓમેગાને અંદર રાખીએ તો વાંધો નહીં, પણ આપો તો બહાર જ કાઢી દો. તો 1/t ઇન્ટુ 2 ઓમેગા. અહીંયા આપણે શું છે? તો sin 2 ઓમેગા t 0 થી t. હવે તમને ખબર છે, એકવાર અપર લિમિટ, એકવાર લોઅર લિમિટ. ચલો કરીએ. તો 1/t કૌંસમાં 2 ઓમેગા, અહીંયા sin 2 ઓમેગા. હવે આ t ની જગ્યાએ શું મૂકું? તો જો t ની જગ્યાએ કેપિટલ T મૂકું છું અને માઈનસ 0 લખી દઉં છું. કેમ કે આ t ની જગ્યાએ 0 મૂકી એટલે sin 0 એટલે 0 થઈ ગયું ને. sin 0 એટલે 0 થઈ ગયું પાછળ. તો ઓકે છે. ચાલો, હવે અહીંયા ઓમેગા, ઓમેગા જો તમને યાદ હોય તો ઓમેગા બરાબર શું છે? તો 2π ભાગ્યા t લખી શકું કે નહીં? ઓમેગા એટલે 2π ભાગ્યા t અથવા 2πf લખીએ. આવર્તકાળના આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણ આવું પણ લખતા હતા. ઓમેગા બરાબર 2πf. પણ મારે આવર્તકાળ સ્વરૂપનું જોઈએ છે માટે મેં 2π ભાગ્યા t લખ્યું. તો અહીંયા ઓમેગાની જગ્યાએ 2π ભાગ્યા t લખીએ. જો એ 1/t, બરાબર? એ આ બગડો પણ ખરો. અને ઓમેગાની જગ્યાએ શું લખું? તો 2π ભાગ્યા t. અહીંયા sin 2 ઓમેગાની જગ્યાએ 2π ભાગ્યા t અને ઇન્ટુ t. ચલો, ઓકે. તમને ખબર છે શું કરવા ગયું છે? આવર્તકાળ ગયો. ચલો, આવર્તકાળ અહીંયા ગયો, આવર્તકાળ અહીંયા ગયો. શું વધ્યું? અહીંયા ગુણિકાળ 4π, તો એ 1/4π. ચલો, અહીંયા શું વધ્યું? 4π, તો sin 4π. ચલો, sin 4π નું મૂલ્ય, sin 4π નું મૂલ્ય 0 છે અને આ 0 થયું તો આના સાથે ગુણો એટલે પદ આખું શું થઈ ગયું? 0. એવું થશે કે સાહેબ આટલું મોટું કામ કર્યું છે એટલે 0 લાયા, બરાબર? પણ આમ ભી તમને ખબર છે કે ભાઈ cos હોય કે sin હોય, એક પૂર્ણ ચક્ર માટે તમે જો એની સરેરાશની વાત કરતા હો તો એ શું થઈ જાય? આ જો આ શું હતું? sin વિધેય હતું કે નહીં? આ sin વિધેય છે. તો sin વિધેયમાં તમે એક પૂર્ણ ચક્ર દરમિયાન એની સરેરાશ લીધી તો એ શું થઈ ગઈ? 0 થઈ ગઈ કે નહીં? આવું નવું જો cos હોય તો પણ એની સરેરાશ શું થઈ જાય? 0 થઈ. તો આપણે ના કરવું તોય મને અહીંયા ખબર પડી જાય. જો અહીંયા વર્ગ હતો એટલે અહીંયા શક્ય નથી, પણ અહીંયા વર્ગ નથી તો આની તો સરેરાશ શું થાય? 0 જ થાય. સમજાય છે ને? કેમ કે આ લેખમાં જેટલા ધન હશે એટલા નીચે ઋણ હશે. એટલે cos હોય sin હોય, સરેરાશ શું? 0. હા, વર્ગ હોય તો ના કરી શકે. વર્ગ હોય તો કેમ કે ઋણ વાળા ધન થઈ જાય, બરાબર? એટલે વર્ગ હોય તો ના, પણ આ તો 0 જ થવાનું છે. જેટલા ધન હશે એટલા ઋણ હશે.
તો ના ખબર પડે તો આપણે અહીંયા સંકલન પણ કરી દીધું. આમ તો સંકલન નહીં, શું કરીશ, સરેરાશ કહીશ. સરેરાશ એટલે સંકલન એટલે સરવાળો. તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ યાદ રાખજો, બરાબર. ચલો, ખ્યાલ આવી ગયો છે. તો હવે આને હું દર્શાવતો નથી, બરાબર. એટલે એક સ્ક્રીનશોટ આનો લઈ લેજો ખાલી ધ્યાનમાં રાખવા માટે. બાકી આ નહીં લખો તો બી ચાલશે. ડાયરેક્ટ અહીં 0 કરી દેશો તો પણ વાંધો નહીં, કેમ કે આ 0 જ થવાનું. એટલે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. ચાલો, હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ cos ઓમેગા t શું થઈ ગયું છે, 0 થઈ ગયું. એની સરેરાશ શું થઈ ગઈ, 0. તો 0 ભાગ્યા 2 0 થઈ ગયા. તો વધ્યા શું, ખાલી 1/2 વધે. અને 1/2 ની સરેરાશ તો 1/2 એટલે એ બાર આવી. તો જો મારી પાસે પદ શું હતું, આ નોટ થઈ ગયું. ચાલો, હવે મારી પાસે અહીંયા આ 0 થઈ ગયું. 0 ભાગ્યા 2 એટલે 0. અહીંયા 1/2 ની સરેરાશ 1/2 એટલે એને બહાર કાઢો. તો જો વધ્યો શું, સરેરાશ પાવર. સરેરાશ પાવર p બરાબર 1/2 બહાર કાઢું એટલે આવું લખું, im નો સ્ક્વેર ભાગ્યા 2 ઇન્ટુ r. ઓકે છે ભાઈ? આ 1/2 બહાર આવ્યા એટલે છેદમાં 2 આવી ગયા. થઈ ગયું મારી પાસે શું છે, તો સરેરાશ પાવરનું સૂત્ર. બરાબર. સરેરાશ પાવર કઈ આટલો મળે છે. જો તમને યાદ હોય, આપણો એસી પાવર છે. આપણો કયો, તો એસી પાવર. બરાબર. જો તમને ડીસી પાવર યાદ હોય, ડીસી પાવર, તો ડીસી પાવર p બરાબર શું હતું આપણી પાસે, તો i² * r. ડીસી પાવર શું હતું, i² * r. ચલો ડીસી અને એસી ની કમ્પેરિઝન કરીએ. તો ડીસી માં પાવર આપણી પાસે i² * r. અહીંયા એસી ની અંદર જે પાવર છે im²/2 * r છે. તો એનો મતલબ આ i² આના જેટલું થાય. ડીસી માં જે i² કામ કરે છે, એસી માં એવું કોણ કામ કરે છે, તો im²/2 કરે છે. જો તો આની કમ્પેરિઝન કરું, r તો છે જ, p. તો અહીંયા આની જગ્યાએ શું લખી શકું, તો જો કમ્પેરિઝન કરું તો i² બરાબર im²/2 લખી શકું. બરાબર. ચલો એક કામ કરું છું, બરાબર. અહીંયા મારે તો i જોઈએ છે, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. ચલો વર્ગમૂળ અહીંયા લઉં છું અને વર્ગમૂળ અહીંયા લઉં છું. બરાબર. વર્ગમૂળ લીધું તો જો અહીંયા શું થશે, તો im નો સ્ક્વેર એટલે વર્ગ અને વર્ગમૂળ આ ગયા, વર્ગમૂળમાં 2 લખી શકું. બરાબર. અહીંયા વર્ગ અને વર્ગમૂળ એટલે અહીંયા વધ્યા, વર્ગમૂળમાં 2. શું કર્યું, તો બંને બાજુ વર્ગમૂળ કર્યું એટલે કંઈ કામ કર્યું જ નહીં. તમે બંને બાજુ કરી તો 2 બાજુ તો કેન્સલ આઉટ થાય. ચલો, તો અહીંયા વર્ગ કર્યો છે અને વર્ગમૂળ કર્યો છે, તો અહીંયા વર્ગના સરેરાશના વર્ગમૂળ જે હોય એને આપણે સંકેતમાં કહીએ છીએ IRMS. બરાબર. આને આપણે લખીએ છીએ IRMS. જોજો. તો અહીંયા મારી પાસે શું મળ્યું, IRMS નું મૂલ્ય કેટલું, im/√2. IRMS નું મૂલ્ય કેટલું છે, im/√2. તો જો અહીંયા RMS મતલબ રૂટ મીન સ્ક્વેર. બરાબર. RMS મતલબ રૂટ મીન સ્ક્વેર. તો અહીંયા આ જે સૂત્ર છે એની અંદર જો IRMS મૂકું તો મારી પાસે સરેરાશ પાવરનું સૂત્ર શું થશે, એસી માટે, તો IRMS² * r. તો જો બંને સૂત્રો એક જેવા થઈ ગયા, આ બંને સૂત્રો જોઈ લો. આ આપણો એસી પાવર, આ આપણો ડીસી પાવર. તો ડીસી પાવરનો i² * r છે, એસી પાવરનો IRMS² * r છે. કમ્પેરિઝન કરાવી રહ્યો છું, બરાબર. બંને જો સરખું છે, ખાલી અહીંયા શું કીધું, RMS મૂલ્ય લીધું. RMS મતલબ રૂટ મીન સ્ક્વેર. RMS મતલબ રૂટ મીન સ્ક્વેર થાય. આવું ના જો તમે વોલ્ટેજ માટે કરો, તમારી પાસે વોલ્ટેજનું પણ સૂત્ર છે, તો આ જે IRMS કર્યું એવું જો તમે VRMS લો, વોલ્ટેજ માટે લો, તો શું થશે, im ની જગ્યાએ vm મૂકી દો, તો
તો Vm ભાગ્યા √2 થઈ જાય IRMS ની IRMS છે એવું ને એવું વોલ્ટેજ માટે વિચારો તો VRMS બરાબર શું તો Vm ભાગ્યા √2 થઈ જાય બરાબર તો IRMS ના સૂત્રો VRMS ના સૂત્રો યાદ રાખજો બરાબર સાથે સાથે આપણું કામ તો આટલા સુધી પતી ગયું પણ કમ્પેરિઝન કર્યું DC સાથે તો P I² * R છે તો એવું ને એવું AC માટે શું થાય તો IRMS² * R થાય RMS मतलब रूट मीन स्क्वेर तो શું કહીએ વર્ગની સરેરાશનું વર્ગમૂળ લીધું છે સારું ચલો એક સ્ક્રીનશોટ લઈ લેજો પહેલા તો બરાબર હજુ જો કદાચ આને કરવું હોય ને આપણે 1/√2 લે છે જો હજુ મારે લખવું હોય ને તો તમને ખબર છે આ 1/√2 નું મૂલ્ય લઈએ તો 0.707 છે 1/√2 into Im લખી શકાય આ રીતના પણ લખી શકાય 1/√2 એટલે 1.41 બરાબર તો 1 ભાગ્યા 1.41 કરો 0.707 Im એવી રીતના અહીંયા પણ લખી શકાય 1/√2 એટલે 0.707 into Vm લખાય કે નહીં IRMS VRMS બરાબર IRMS VRMS આવે એટલે AC યાદ કરી લેવાનું બરાબર તો અહીંયા જો હજુ ટકાવારી મારે લખવું પડે આને ટકાવારી લખવું હોય 100 વડે ગુણી કાઢો તો શું થશે 70.60% અહીંયા પણ શું થશે તો 70.60% Vm લખી શકાય બરાબર ટકાવારી બે તો 70.60% અહીંયા 70.60% Vm ચલો ઓકે છે તો આપણી પાસે AC પાવર એને કયા સ્વરૂપમાં દર્શાવ્યો તો DC જેવા સ્વરૂપમાં તો અહીંયા આવી છે એવું કામ અહીંયા શું કોણ કરે IRMS કરે IRMS મતલબ રૂટ મીન સ્ક્વેર બરાબર જો આ જે વોલ્ટેજની વાત કરી એ હજુ તમને થોડું વ્યવસ્થિત સમજાવું વોલ્ટેજની વાત ફરીથી થોડી વ્યવસ્થિત સમજાવું પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો ચલો ઓકે છે પાવરની વાત કરી આટલા સુધી વાત કરવાની ચાલો હવે અહીંયા જે RMS મૂલ્ય છે और RMS મૂલ્ય એવું જરૂરી નથી કે ભાઈ ફક્ત પ્રવાહના લેવાય વોલ્ટેજ કોઈ પણ ભૌતિક રાશિના વર્ગની સરેરાશનું વર્ગમૂળ તો વર્ગની સરેરાશનું વર્ગમૂળ એટલે આપણને શું આપે RMS મૂલ્ય આપે વોલ્ટેજની વાત કરવી છે એટલે આને રાખો છો જો પહેલા તો RMS શું છે બરાબર કોઈ પણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય એટલે શું કહેવાય તો ગમે તે અહીં મેં વોલ્ટેજની વાત કરી છે પ્રવાહની વાત કરી છે વેગ હોય પ્રવેગ હોય ગમે તે હોય એનું RMS મૂલ્ય તો કે ભાઈ કોઈ પણ ભૌતિક રાશિ વર્ગની સરેરાશનું વર્ગમૂળ RMS મૂલ્ય આપે છે કોઈ પણ ભૌતિક રાશિ હોય એની વર્ગની સરેરાશનું વર્ગમૂળ એટલે શું તો એ RMS મૂલ્ય આપે બરાબર ચલો હું તમને વોલ્ટેજની વાત કરું પ્રવાહની તો વાત થઈ ગઈ તો વોલ્ટેજનું સૂત્ર તમને ખબર છે બરાબર AC વોલ્ટેજ શું છે કે ભાઈ Vm sin ઓમેગા t તમને ખબર છે હવે t સમય છે બરાબર t સમય એટલે તત્કાલીન તમે વોલ્ટેજ કહી શકો બરાબર છે તો અહીં મારી પાસે આ તત્કાલીન વોલ્ટેજ છે શું કરવું છે તો મારે આની VRMS મૂલ્ય લેવું હોય આનું VRMS વોલ્ટેજનું RMS મૂલ્ય લેવું છે ચલો શું કરવું છે તો વોલ્ટેજનું RMS મૂલ્ય એટલે મારે શું કરવું પડે તો પહેલા તો વોલ્ટેજનો વર્ગ કરો છે એનો વર્ગ કરવાનો તો એનો વર્ગ કરો જો છે આને રાખો છું કેમ કે આજ કામ કરી ને આનો વર્ગ કરું તો એ આ v નો સ્ક્વેર એટલે શું કરું vm સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ઇન્ટુ t બરાબર છે ઓકે વર્ગ કરીને પછી પાછું શું કરવાનું છે વર્ગની સરેરાશ એટલે સરેરાશ
તો b સ્ક્વેર સરેરાશ, સરેરાશમાં bm સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t બરાબર છે. હવે સરેરાશનો એટલે તમને ખબર છે અચળ છે એટલે અચળ ઇન્વિઝ લેવાનું છે તો bm સ્ક્વેર બાર બરાબર છે. સરેરાશ કોની તો sin સ્ક્વેર ઓમેગા t. હવે આગળ તમે ભણી ગયા અહીંયા પદ આવ્યું હતું પાવરના સૂત્રમાં sin સ્ક્વેર ઓમેગા t ની તમે સરેરાશ કાઢી હતી. સૂત્ર યાદ છે ને 1 માઇનસ cos 2 ઓમેગા t બાય 2 સૂત્ર યાદ છે ને 1 માઇનસ cos 2 ઓમેગા t બાય 2 હાલ લખ્યું હતું આપણે. તો આની સરેરાશ શું આવતી હતી? આની સરેરાશ શું આવતી હતી યાદ કરો. આવું કંઈક હતું ને આપણી પાસે. આની સરેરાશ એટલે હું શું કરું છું sin સ્ક્વેર ઓમેગા t. આની સરેરાશ લો 1/2 માઇનસ cos 2 ઓમેગા t બાય 2 હા તું કે નહીં. અને આને શું મળી આપણને 0 મળી તો વધ્યા શું 1/2. તો આની સરેરાશ શું મળે 1/2 મળે કે ના મળે? તો અહીંયા શું મળશે bm સ્ક્વેર બાય 2 1/2 આયા. આની જગ્યાએ શું લખું 1/2 એટલે bm સ્ક્વેર બાય 2 થઈ ગયું. ચલો વર્ગ કર્યો એની સરેરાશ કરી બરાબર. વર્ગ કર્યો એની સરેરાશ કરી અને એનું વર્ગમૂળ લો એ વર્ગમૂળ ચલો વર્ગમૂળ લો એટલે શું થશે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો bm ભાગ્યા √2 આવી ગયા. તો આ જે છે વર્ગની સરેરાશનું વર્ગમૂળ એટલે એને શું લખું vrms લખું vrms આવી ગયું બરાબર. આના ઉપરથી કામ કરે બરાબર છે અથવા ડાયરેક્ટ લખશો આપણે બુકમાં સીધું જ આપેલું છે. આ તો ખાલી વાત કરી. તો vrms એટલે કોઈ પણ rms મૂલ્ય rms મતલબ શું કહી રહ્યા છીએ તો વર્ગની સરેરાશનું વર્ગમૂળ. જો પહેલા વર્ગ કર્યો પછી સરેરાશ લીધું એનું વર્ગમૂળ લીધું તો એ મૂલ્ય કયું કહેવાય vrms કહેવાય. આને હું શું લખી શકું vrms. આની જગ્યાએ સમજી લો વેગ હોય તો વેગ માટે આપણે 20 સંકેત vrms, પ્રવેગ હોય તો arms. એટલે કોઈ પણનું rms મૂલ્ય મતલબ વર્ગની સરેરાશનું વર્ગમૂળ. અથવા એને ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખાય ખબર? ચલો રૂટ મીન स्क्वायर इंग्लिश में है रूट मीन स्क्वायर करते हैं. रूट એટલે r मीन m स्क्वायर s स्क्वायर એટલે વર્ગ મીન એટલે સરેરાશ અને રૂટ એટલે વર્ગ. इंग्लिश નો ગુજરાતી આવડે છે તમને છતાં કર્યો. ચાલો તો rms મતલબ રૂટ મીન સ્ક્વાयर મતલબ શું કરી રહ્યા છીએ તો વર્ગની સરેરાશનું આ ઘણા એવું છે કે સાહેબ હું કેમ લખ્યું વર્ગ છે તો પહેલા સ્ક્વેર લખો સરેરાશનો મીન્સ અને વર્ગમૂળનો રૂટ પાછળ તો સ્ક્વેર મીન્સ રૂટ લખો કે આમ વાંચો આમ કેમ વાંચો. તો ઇંગ્લિશમાં ઘણીવાર શું થાય કે પેલું નહીં કહેતા કે ઘણા શબ્દો હોય તો એક ઉદાહરણ આલું હું છોકરો છું બરાબર તો આઈ એમ બોય એવું લખાય. બોય માટે જે છોકરો છે એની માટે બોય આગળ થોડું લખ્યું એ પાછળ જાય એટલે ઇંગ્લિશમાં થોડું વ્યાકરણમાં આવી ગોઠવણી આગી પાછી થાય છે બરાબર. એટલે એની સાથે ચિંતા નહીં લેવાની. ગુજરાતી કહેશો તો વર્ગની સરેરાશનું વર્ગમૂળ. ઇંગ્લિશમાં કહેશો તો રૂટ મીન સ્ક્વેર. વાત એકની છે બરાબર. vrms ચલો ખ્યાલ આવી ગયો છે આમાં ખબર પડી છે. ચલો હજુ થોડી આપણે આગળ વાતો કરવી છે હાલ પૂરતે અહીંયા રાખીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લો છે.